નમસ્કાર ખેડૂત મિત્રો, બીએચ ફાર્મર તમારું હાર્દિક સ્વાગત કરે છે। આજે હું તમને એક મકાઈની વાત કરવા જાઉં છું કે તમે મકાઈ વાવી દેજો। જો આ મકાઈ છે, આ મકાઈ દેખો ભાઈ, એક બે પશુપાલનવાળાનો ખાસ કરીને મકાઈ વાવજો। પશુપાલન માટે સારામાં સારી મકાઈ છે, ઉતાર પણ સારો આવે છે। આ રાશિ 3499 મકાઈ છે। એક બે મકાઈ, કોઈ ત્રણ મકાઈ, એવી રીતે મકાઈ આવ્યા છે। માટે તમારે જો ઘરનું ખોણ રાખો, ખોણ મોંઘા થઈ ગયા, ઘરનો ખોણ માટે તમારે સરસ મકાઈ વાવી દેવાની। શિયાળું, ઉનાળું, ચોમાસું ત્રણેય ઋતુમાં મકાઈ થાય છે। છોડને એવી રીતે તમારે વાવવાના, 1.5 વેચનો ગાળો રાખવાનો, એટલે સારામાં સારા મકાઈ થાય। ધારો કે 1 ફૂટ હોય તો પણ ચાલે। આ મકાઈ થોડી જાડી થઈ જશે, ગાળવાના તો પણ ગાળ્યા નથી, એટલે મકાઈ જાડી વાવવાથી મકાઈ નાનું આવે। અને છોડ તમે 1 ફૂટના અંતરે હોય ને, છોણિયું ખાતર નાખીને વાવી દેવાની સરસ મકાઈ, ઘરનું ખોણ થઈ જાય। તમારે લાભદાયક મકાઈ છે। પશુપાલન રાખતા હોય એના માટે સારામાં સારું। મકાઈ પાકે એ વખત તમારે વાઢીને પાકી જાય ને ઠેસરથી ગઢાઈ લેવાની, ગઢાયા પછી તમારે ભેળાઈને જો જરૂરિયાત પ્રમાણે ભેળવવાનું। પછી આગળ દાણો હોય, કોઈ પશુ આહાર હોય, કોઈ બધું મિક્સ, ઘઉંનો પરાળ બધું મિક્સ કરી અને તમારે પશુપાલન માટે ગમેલો ભરીને સરસ મૂકી દેવાનું। તો પેટ ભરી અને પશુ અસલ વાગોલે અને સારામાં સારી મકાઈ ખાય, દૂધ પણ વધે, ફેટ પણ વધે। માટે તમે ખેડૂત ભાઈને ગમે તે 1 વીઘો હોય, કોઈ 20 ગુંઠા હોય, કોઈ 15 ગુંઠા હોય, એવામાં મકાઈ તમે વાવો તો ગવા કરતાં ડબલ થાય। ડબલ એટલે 3 ગણું થાય। 1 વીઘામાંથી 1.5 વીઘામાંથી કાઢાવો 300 મણ મકાઈ થઈ જાય। એટલે તમે સારામાં સારી મકાઈ વાવો તો ઉતાર પણ સારામાં સારો મળશે। અને પશુ રાખતા હોય ને તો ફરજિયાત વાવો। આપણે વેચાતું ખોણ લેવાની જરૂર નથી। ઘરનું ખોણ રાખો, ઘઉં રાખો, બાજરી રાખો, મકાઈ રાખો। જેના જમીન છે એ તો ખરેખર કરવું જ જોઈએ। આ રીતે મકાઈ પણ સારામાં સારી થાય, ઘાસચારો પણ મળી રહે। એટલે સારામાં સારી આપણે મકાઈ વાવી, જે તમને અનુકૂળ લાગે। આ રાશિ 3499 છે, પણ તમને જે અનુકૂળ લાગે ને એ મકાઈ વાવી અને ઘરનું ખોણ કરજો ભાઈ, ને પશુને સાચવજો ને દૂધ પણ સારું કાઢશે। ભગવાન તમને ઘણો લાભ આપશે। એટલા માટે તમે મકાઈ વાવજો। આવી સારી જોઈ બિયારણ જોઈ, સારામાં સારું બિયારણ લાવીને વાવી દેવાનું। પણ ગાળો રાખજો તમે 1.5 વેચ જેટલો રાખવાનો, અંદાજ એટલે ફૂટની આસપાસ, તો સારામાં સારી મકાઈ થાય। ઘાસચારો તો બને, ઘાસનો કટિંગ કરી દેવાનો આવી રીતે। આ ઘાસ છે ને અત્યારે મશીન નીકળી જશે, આ મકાઈનું કટિંગ કરી દેવાનું।